હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે તમે બધા મજામાં જ છો. અને અત્યારે આજે અમે આવ્યા છીએ ગામડે. અને જો તમે અમારું ઘર અત્યારે તો કપડાં ને એવું બધું સુકાય છે. અને 8:30 થઈ ગયા છે તો પણ અમે અત્યારે અહીંયા ફ્રી થઈ ગયા છીએ. સાવ બધું જ કામ પતી ગયું છે અને સાવ ફ્રી થઈ ગયા છીએ. પણ અત્યારે તડકો તો અહીંયા બહુ જ છે, કેમ કે અહીંયા તો 7 વાગે ત્યાં તો બહુ જ તડકો આવી જાય છે ને એમાં અત્યારે 8:30 થયા છે એટલે તડકો તો કેટલો બધો છે. અને આ જો અમારે આંબો છે, મોટો થઈ ગયો. ઓલી લીંબુડી છે, જો એ બતાવો તો બધાને. જો એની પાછળ પણ એક આંબો છે, એ કેટલો મોટો થઈ ગયો. પહેલાં એ પણ નાનો જ હતો, અમે દિવાળી આવ્યા ને ત્યારે એટલો હતો જ નહીં. અને કેટલો લીલો લીલો થઈ ગયો છે, કેમ કે હમણાં અહીંયા વરસાદ આવે છે દરરોજ. હમણાં તો બહુ જ ગામડે વરસાદ પડ્યો, સુરતમાં તો એટલો બધો હતો ને. અને આજે અત્યારમાં તો બહુ તડકો છે ને ગરમી એટલી છે. બપોરે વરસાદ ન આવે તો નક્કી ન હોય વરસાદનું તો કાંઈ. અમે અત્યારે બધા ફ્રી થઈ અને જો આ મેથી સાફ કરવા માટે બેસી ગયા છીએ. મમ્મી, આ મેથીનું શું કરવાનું છે? આ મેથીનો ગોળો બનાવવાનો છે, પછી આપણે અથાણું બનાવવાનું છે. બા પણ જો સાફ કરવા મળ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ શું કરે? પૂરી બનાવું છું. કાકાને ઘરે આજે જમવાનું છે તો જો પૂરી બનાવું છું. દાળ ભાત શાક બધું બની ગયું છે, ખમણ છે અને હવે પૂરી બનાવવાની છે. અમે બધા જ અત્યારે શાકપુર જઈ રહ્યા છીએ અને અત્યારે 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને વરસાદ પણ અત્યારે બહુ શરૂ છે, તોય અત્યારે અમે જઈએ છીએ. હવે ત્યાં કેવો વરસાદ હોય જોઈએ હવે અમે બધા. અત્યારે અમે ખોડિયાર મંદિરે પૂગી ગયા છીએ શાકપુર. જો તેનો ગેટ તમે જોઈ લો. જો આ તેનો ગેટ છે, અહીંયાથી આપણે અંદર જવાનું છે. અને આ છે ડુંગર, હમણાં ઉપર જઈને તમને બતાવીશ. જો અહીંયા અત્યારે બહુ બધા આવ્યા છે, વેકેશન છે એટલે ગામડે જે લોકો આવ્યા હોય આ બાજુના એ બધા શાકપુર આવે છે. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે જો ડુંગર ઉપર ચડીએ છીએ. જો અહીંયા અત્યારે વરસાદ નથી, ઘરેથી નીકળ્યા ત્યારે તો બહુ જ વરસાદ હતો. દાદર ચડ્યા ત્યાં બધા થાકી ગયા એટલે બધા ઊભા રહી ગયા. ત્યારે થોડા પાછા ઉપરથી બહુ દાદર છે ચડવાના છે. અમે એટલા દાદર ચડીને આવ્યા ને પાછા વચ્ચે પોરો ખાવા ઊભા છીએ ત્યારે. અને કેટલા દાદર છે ને મને કોમેન્ટમાં તમે કહેજો. મિત્રો અત્યારે અમે મંદિરે પહોંચી ગયા છીએ. હવે મંદિરે દર્શન કરી લઈએ અને પછી ફરી ઘરે જવાનું.
ઉપરથી જો વ્યૂ જોરદાર આવે છે. બાકી આજે વરસાદ જેવું છે એટલે બહુ જ મસ્ત વ્યૂ છે. જો ફાઇનલી હવે અમે નીચે ઉતરીએ છીએ અને આ જો ગોપીને વિડીયો કોલ આવ્યો છે તો એ વિડીયો કોલમાં વાત કરે છે અને બધું બતાવે છે. હાલો જાવ ને બધાય ઘરે. હાલો હાલો તઈ ઘરે. બધા માનતાઓ કરે છે જો તે દીવા પણ કરતા જાય છે દાદરે. હાલો ગોપીને બ્લોગ બનાવતા આવડી ગયો છે. હવે એની ચેનલ શરૂ થાય ને એમાં આવશે. બોલાવતા જાય છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા નીચે. અત્યારે હવે ભૂખ પણ બધાયને બહુ લાગી છે એટલે થોડો ઘણો નાસ્તો કરી લઈએ. હજી કોઈ ફાઇનલી આ ખેતું નથી. ભૂખ તો બધા બધાયને ખાવું છે હું. કોઈ બોલી નથી શકતું. કોઈ પણ બોલી નથી શકતું મારા સિવાય. નજારો બહુ હવે બધાયને ભૂખ લાગી ગઈ હતી એટલે અમે આવા બધા પેકેટ લઈ લીધા છે. જો આ બાલાજીની કોલ્ડ્રિંક છે, આ મસાલા વેફર અને મેં માઝાની બોટલ લીધી છે. મને થમ્સઅપ ન ભાવે. આ બધાય વચ્ચે તો થમ્સઅપની મોટી બોટલ લીધી છે. તો બધા કોઈ બોલી શકતા નતા. એટલે મેં કીધું ફાઇનલી ખાવું જ છે તો બધા ખાવા.